સીતારામ બધાયને. આજ બાને થોડીક વાર બાર ઓટલે કાઢ્યા છે. બારોબાર એમ જો નીચે હા ઉતરી ગયા ફળિયામાં, ભલે ઉતરા હોય, આ બધું મેં ધોયું છે. થોડીક વાર માણસને જોવે, બારોબાર છોકરા ઝીંકા ઝીંકા રમે એને જોહે જીરીક વાર, અને હું બાજુમાં બેસી ગઈ એટલે જેન્સી બા માહી જો અમાર નાનું બેબી વાર રમવા નીકળું, રમાડવા આવે ને અમાર બેબી ને રમાડવા આવે. જોઈ તારી વાતું કરશે. આવ અહીંયા ઝીંકા ઝીંકા છોકરા નીકળે ને તો જોઈએ રાખશે ને હમ બધું. ભલે થોડીક વાર ખેંચવા પડશે મારે અંદર લઈ જવા હાટું. થોડીક વાર બાઈને બેહાડું એને આનંદીએ. બસ હવે કઈ નથી જાવું, હવે નહીં બસ. અહીંયા આવતા રહ્યું, અહીં ચડી જાઓ. જોવું છે ને બહારની દુનિયામાં બધે જોવા જવું છે. કોટલા ઉપર આવી ગયા નીચે, એટલે તેણિયા મેણિયા રમે બધા એના સામું જોહે. બારોબાર શેરીમાં હમણાં કેદીના નથી નીકળ્યા તેના સામું જોહે. અને આજે આ બધું હમણાં છે ને ધોઈ નાખ્યું છે, સાફ એકદમ સાફ છે, એટલે વાંધો નહીં ઢહડે તોય. થોડીક વાર હું એની બાટે બહાર નીકળી લઉં, બહારની દુનિયા જોઈ લઉં. અત્યારે છોકરાને પડી ગયું વેકેશન ને, તે મજા છે, આનંદ છે. હાવ હાલી નથી મૂકતા ને, એ પ્રોબ્લેમ છે. મારે ખેંચી ખેંચીને લેવા પડે અંદર. પાછા બહાર ધ્યાન ન હોય એમાં માખાઈ વૈયા જાય, એટલે માથે ગોચે રાખવી પડે. બસ ત્યાં જ બેહો, ત્યાં બેહીને જોવો બધું. જોવો કઈ ચારે બાજુ નજર કરે છે. આજ વળી ચા અત્યારે છે ને મૂળમાં છે. મૂળમાં હોય ને તો બહાર કાઢીએ તો ઉપાધિ નહીં, તો કપડાનું બધું બહુ રોડનું મકાન છે અને હાઈવે રોડ છે. ચારે બાજુથી માણસ હાલતા જતા હોય, એટલે તમારે એની ઉપર એકદમ વોચ રાખવી પડે. બહાર દેખા જેવા હતા ત્યાં સુધી તો કાયમ હાહુઓ બાઈને 5:30 પોણા 6 થાય ને એટલે ઓટલે નીકળી જતી. એની બાજુ એની બાજુમાં બેહે માણા નીકળે ને પછી હવે બિચારાઓને ખબર જ નથી કાંઈ, એટલે બહુ ધ્યાન રાખવું પડે. ખાલી જોવે છે નાના છોકરાને જેમ. નાનું છોકરોનું બા બરાબર છે, બે કાંઈ બહુ જાજો ફેરફાર નથી. નાના તેડિયામાં નામાં બાલા છોકરાને રમાડવા નીકળે, હું બાને રમાડવા નીકળીશ. લાંબા પગ કરી લાંબા પગ કરીને બેઠા છે રોડ ઉપર. ત્યાં હક જો જવાય નહીં, ત્યાં જો વયા જાય. એમ રોડ ઉપરથી ને એમ હાવ રોડ ઉપર જવું એને ઢહેડતું નાના છોકરામાં નામાં કાંઈ ફેર જ નથી જાજો. બસ ત્યાં જ. હવે સીમા નથી વટવાની, બોર્ડર આવી જાય આપણી. સૈનિકોને સરહદ અટવાની ના પાડવાની, બોર્ડર આવી જતી હોય ત્યાં ન જવાય. બાને રમવા જવું, રમાડવા તાર ભેરા હે એમ ન કરાય જેન્સી, રમાડાય બાને. રમકડા નું તો લઈ આવા, તું બાબે રમો. હાલ રમાડ ને બિચારાઓને, રમાડ ને જોઈને મેં બહાર કાઢ્યા. જો કેવા બધે હા એને આમ જોવે. મેં કીધું 5-10 મિનિટ જરાક મૂડમાં છે ને તો માણસ જોવે. હવે મગજ જ નથી તો. હા તું ક્યાં હક જો આમ જાવ, એને એ પકડી રાખવા પડે. વેકેશન પડ્યું બાને. નિહાલે બાને ચક્કર મારવા દે. મારે એને બાને વાહે બેહાડ દે સીટ ઉપર. લે માર દીકરો એક ચક્કર મારવા દે. છોકરાઓને એમ કે હા ચૂકલા ચક્કર મારવા લઈ જાય. એક ધારી નજર બધાય સામું જોઈએ રાખે છે.
ઓટલા ઉપર બેહાડ્યા ને તો બધાય હામી નજરું ફેરવે રાખે છે. કેદી જાવું હવે ઉપર? હે? બાર બેહે તો બાની બાજુમાં આવે બધાય વાતો કરવા. હા વેણો, હા વેણો. સીતારામ એ કરે, બોલાતું નથી. હા વેણ એટલું નીકળે. વાહ. છોકરા આવ્યા બધાય. મારવું નથી? આ વારી નાખો. હાવેલી લઈને વારી લ્યો. આ વારવું નથી આમ. ધોવું નથી? હા વારવું. હા. ઈ કે જો હા વારવું નથી ઉપર જવાનું કયો? ઉપર આવણી દ્યો ને. હાવેણ જ જોઈએ છે ને હાવેણ જ જોઈએ છે, બીજું કાઈ નથી જોતું. હાવેણીનો જીવ આ થઈ જાય ઘડીકામો. હું જોઈએ ક્યાં જાવું? હે? અરે ભગવાન. હાલતા ચાલતા વયા જાય તો ભાગ સારી એમનો. આજ મેં કીધું જરીક વાર બાયણા ટેણિયા મેણિયા રમે ને તે જાગે ને હરખા જરાક મૂડમાં છે તો બાયણે બેહાડું તો એને જીવ મોકલો દે. જો તો ક્યાંય જો મને જાવું છે ને રોડ ઉપર જાવું સામે ધ્યાન તો રાખવું જ પડે. હા નહીં બેઠા રહ્યો. આમ ના જવાય, પડી જવાય. તારો થઈ જો. તો છોકરા કે સાયકલ જો માહી સાયકલ ના કાલે આવ. બાને એક ચક વાહે બેહાડ દે માહી. ભગવાન જીવ ધલવલ્યો છે ને એટલે જ એને શાંતિ નથી ક્યાંય. ઘડીકામાં ના આરો આવે. એક દી ઓલા ભારતીબેન કે પૂજાબેન તો હમણાં દેખાતા નથી. પૂજાબેન મોડા મોડા આવે. પૂજાબેન ફેમસ. ક્યાં જાવું? બેહો અહીંયા. ઓમ કે મને બાયણે ના કર. અરે એક દી તું ગોઈ ને બાયણા પછાડે કરે તી જારિયું પસાડે જારિયુંમાં હાથ લગાડી કે જીરી કે ધ્યાન રાખે દી આ પગલું સણીઓ નાખી દીધું હું અહીંયાની ઉપર બાયણે કાઢ નાખે બધું. હા બાયણે નાખી દે બધું. લસણ ડુંગળી બપોરે બધું હેઠું પડ્યું હોય કાયમ. મૂકી દે કે દે આ ખોલું કે હમણાં આકડી ખોલું હો. ઈ મને તેડવા આવે ને ત્યાં સુધી એને 10-15-20 મિનિટ ઈ એકલા રહીએ ત્યાં સુધી તો એ ખંડેર કરી નાખે. હમણાં ખોલું એમ કરી ઘડીક વાર માં વયા જાવું પછી. એ હજી જાવું જો જાવું જો હજી આ કચરો પડ્યો ને ઈ એનામાં જીવ એનો કચરામાં ને હાવેણામાં જ છે ત્યાં સુધી જીવ નો આ એનો ધરગત શાંતિ પામે. હક ન થાય એને. લાકડું છે કાંઈ છે હવે જીવ લાકડું છે હતા કઈ એક દી તમે ઈ જતા ક્યાં જા અનાજ લે ને એટલે ત્યાં સુધી વાંધો નથી. અનાજ જેથી બંધ કર્યું ને કદી પૂરું તેથી પૂરું છે. ક્યાં છોકરા છે જો એને બેઠા બેઠા ઘરમાં આમ જ કરે. બેહવું જ નથી એક જગ્યાએ એટલે મેં બાયણે બેહાડ્યા. ઘડી કે શાંતિ નથી જીવને હે ભગવાન ઈ તો સાંભળતા તો કઈ છે નહીં. એ પૂજા ક્યાં જાવું તારે એમ કેવું રાયડું નાખતા. અરે જવાબ ના દે ને ઓલી હા તોય પૂજા કરે. ઓલી કારખાન મોડું ખાતી હા તો ખીરાવું કરે. એ પૂજલી એ બેરી પૂજલી એમ કરે. પૂજા હું છે પણ મરી ગયા. એનું છેટું થયું ને આને ઘર બેસી ગયા ને ઈ છેટું એ ગયું. હા બિચારી હોય કઈક તો કામમાં મારી જેમ ઊંચી ન આવતી હોય. ભારતીબેન અમારી પૂજાબા કામે લાગી ગયા છે. કામમાંથી નવરા ન હોય ને હવે એને કારખાનું બદલી ગયું આઘું વયું ગયું એટલે બિચારી નવરી ન થાય. બેહે કાકી પાસે જરાક વાર ને બાઈ હુતા હોય કઈક હોય તો કઈ નવરી ન હોય. 5 મિનિટની નવરાશ હા સીતારામ બધાયની પ્રોગ્રામ ચાલુ છે. હાવ ઠેકાણે થઈ ગયા છે પણ 4 પગે કહવાનું બંધ નથી કરવું. હલાતું નથી 4 પગે નથી હલાતું. આમ ટેકો લઈને બેહવું બેહાતુંય નથી. પડતા હાલવું તમારે. મોઢા સુધી ચમચી નથી જાતી હાથ નથી જાતો. મારું રબડ છે ને કાઢ દેતા નથી મને હાથમાં રાખી દીધું છે. હું માથામાં નાખવાનું રબડ કહ્યું ને ગોતું ક્યાંય ગયું એટલે મેં મૂક્યું હતું ને ત્યાંથી લઈ ઓલા સોફા ઉપરથી અને હાથમાં ચડાવી લીધું. આજ તો મેં છોકરાઓ ભેગા બાઈને રમવા કાઢ્યા હતા. હાવેણો નથી જાતો હજી. જ્યાં સુધી મગજમાંથી હાવેણો ને હાવેણી નહીં જાય ને
ત્યાં સુધી ભગવાન સ્વીકારીએ નહીં. મો કેવડું ફાડે આમ. ભગવાન ભગવાન છોડી લે હવે. એમ થોડા છૂટે. જ્યાં સુધી દાણો ને પાણી અને એના અનાજ પૂરું ન થાય. હવે એને હે ને બિચારાને કામમાં ધલવલાટ છે ને થાતું કામ છે નહીં. ટૂંકમાં હવે રોવું આવે ભાઈ, બીજું કઈ નહીં. માને જોઈને કે ભગવાન હવે છોડી લે ને તો વધારે સારું એમ. ભાગ્યા રાખે, બીજું કઈ નહીં. એની માથે ઊભું જ પડે 24 કલાક. હમણાં તો મારા હાથ પગ જલાઈ ગયા હતા ઉજાગરા કરી કરીને. હોઠમાં બારો ઉતરી ગયો, એવો તાવ આવી ગયો હતો. ખાઈશ દહીં ને ખીચડી ખાઈશ. ઓઠો હાજો છે, બાકી બધું ફેલ. મગજ ફેલ, આત્મો ફેલ, શરીર ફેલ, બધી ઇન્દ્રિયો ગાયબ. ડી છે, રાઈટ છે, કાંઈ ખબર જ નથી. મોઢું કેવડું ફાડે તો એક જ ખબર છે. જઈએ તમે હાથ નીંદર માંથી ઉઠાડો ને, ગમે એવા હુતા હોય નીંદર માંથી ઉઠાડો ને ખાવા બેહાડજો ને, એટલે ઈ પાણી કે મોઢું ધોવાનું નો કહે, સીધે સીધા ખાઈ દે. એટલે હવે એને કણકો બાકી છે, બીજું કઈ નથી. જ્યાં તે કણકો પૂરો થઈ જાય ને એટલે ફટાકીઓ થાય, કાંઈ ખબર નહીં પડે હા ક્યાં ગયા લાખીમાં. તો હાલો બધાય આવજો. સીતારામ. બાનું ભોજન ચાલુ જ રહે.